વર્ષ પહેલા, યુગો પહેલા, કરોડો વર્ષ પહેલાના રામ છે. આદિ અનાદિ કૃષ્ણ ભગવાનનો આંકડો મળે ભાઈ 5242 વર્ષ થયા. સ્વામિનારાયણ ભગવાનનો આંકડો મળે 215 વર્ષ થયા, પણ હજુ આનો આંકડો નથી આવતો. છતાંય તમને કેટલી વાલી કથા લાગે છે. રામ અત્યારે અહીં બેઠા જ છે, આ વનમાં નીકળ્યા, સબરીને ત્યાં જેમ નજરે આપણને યાદ આવે છે. ક્યાં એ કામ નજરે દેખાય મને તમને, એવા કામ કરજો. ભગવાન આપણને શક્તિ આપે આવા કામ કરવાની, એની પાસે પ્રાર્થના હું કરું તમારા કરો બાપ. એમાંય આજુબાજુના 5-7 જે 10 ગામ દૂર દૂરના છે, કોના વાડદરી, અરે વાડદરીમાં વહતડી આવીને પડ્યું, કહો વાડદરીમાં વહતડી આવીને પડ્યું, 130 કિલોમીટર. પછી નજીક વાળા તો જ્યારે જ્યારે તમને તકલીફ પડે ત્યારે તમે રડવાનું બંધ કરી દેજો, ભગવાનને સંભાળજો, આવીને ઉભો રહેજો. અને એના દાખલાઓ છે. કૃષ્ણ કહે મને કોને બોલાવ્યો, બોલો બધા. કૃષ્ણ કહે મને કોને બોલાવ્યો, કોને બોલાવ્યો ને હું ક્યારે નો આવ્યો, કોને બોલાવ્યો ક્યારે ના આવ્યો. જૂનાગઢમાં નરસિંહે બોલાવ્યો, જૂના તે ગઢથી નરસિંહે બોલાવ્યો, નાગરોની નાચને જમાડવા હું આવ્યો, નાગરોની નાતને જમાડવા આવ્યો. પાંચાળ દેશથી પાંડવોએ બોલાવ્યો, પાંચાળ દેશથી પાંડવોએ બોલાવ્યો, લાખાતે ઘરમાં ઉગારવા હું આવ્યો, લાખાતે ઘરમાં ઉગારવા. હરિએ સભામાં દ્રૌપદીએ બોલાવ્યો, ભરી રે સભામાં દ્રૌપદીએ બોલાવ્યો, 999 ચીર પૂરવા હું આવ્યો, એ 999 ચીર પૂરવા. હિરણાકશ પુત્ર પ્રહલાદે બોલાવ્યો, હિરણાકશ પુત્ર પ્રહલાદે બોલાવ્યો, નરસિંહ રૂપે દર્શન દેવા હું આવ્યો, નરસિંહ રૂપે દર્શન દેવા. કેટલા દાખલા આપો મારા બાપ. આપણે આ હજારો દાખલાઓ સાંભળ્યા છે, છતાંય આપણે દુઃખ પડે એટલે કેમ રડીએ છીએ. એને બોલાવો. અને કોઈ દાડો જે ન બોલાવતો હોય એને મારી વ્યાસગાદી ચેલેન્જ આપે છે, તને કોઈ નો મદદ કરે તેથી ઓલાને બોલાવજો, જો આવે છે કે નહીં. અને તમે કાયમ આને બોલાવતા હોય, ગમે એને તમારા મિત્રને ગમે ત્યારે કાયમ બોલાવતા હોય, અને એક દિવસ તમે ન બોલાવતા, વિઠ્ઠલભાઈ એક દિવસ ન બોલાવતા, જોજો ભાઈ મને બોલાવ્યો. જેને નથી બોલાવતા એ તરત આવે છે, ને જેને બોલાવો છે નથી આવતો. તમે વિચાર તો કરો. અને છેલ્લી ઘડી આવશે, પેલો નહીં આવે. અનુભવ તો થાય ને કે આમાં હાચો હોગું કોણ. એ ભાગવતની કથાઓ તમને શીખવાડે છે. હાથી પોતાની હાથણીને એના બચ્ચાના મદનિયાને લઈને તલાવમાં આનંદ કરે છે, પૂરું કરે છે, ખાવાનું લાવે છે, અને હાથી નાવા બેઠો છે, નાવા તલાવમાં. એની પત્ની એના 4-5 બચુડિયા હાથી પાણીની હૂંડ ભરીને નવરાવે છે, ઘરવાળીને છોકરાને બધાને મસ્ત. અને એમાં મગરે પગ પકડ્યો, ખેંચાવા માંડ્યો, એટલે હાથીએ કીધું એની ઘરવાળીને કે મારો મગરે પગ પકડ્યો છે અને મને ખેંચે છે, તું કેમ હૂંઢમાં હૂંઢ પડાય ને મને ખેંચ. તે હાથણી ખેંચવાને બદલે બહાર નીકળી જાય. એ મને બચાય કે ના ભાઈ ના, મારે મરવું ને તારે મરવું મારે, હું કેમ મરવું. છોકરાને કે હાલો બેટા, છોકરાએ મારે બેટા નીકળી છે.
અને હવે હાથીને એમ થયું અરે રે હું કુટુંબમાં પડ્યો રહ્યો ને મેં હે ઈશ્વર તને યાદ ન કર હે મારા નાથ. અને છેલ્લી ઘડીએ જ્યારે એક વેચ મૂડી બાકી હતી અને આમ પડી અને એમાં કમળનું ફૂલ આવી ગયું ઈશ્વરને. ભગવાને તરત સુદર્શન ચક્ર છોડી અને મગરને મારીને ગજેન્દ્રનો મોક્ષ કરો. તમે વિચાર કરો આ જનાવરની જો તમે વિચાર કરો એટલે બહુ જ ધ્યાન કરજો. સમય નથી પણ હવે આજ વાત નીકળી છે એટલે મારા માથે તો લેવી જ છે, કરવી, ભલે મોડું થાય. કહું જરૂર છે મારા બાપ વાડદરીને આ જનતાને વાડદરી એકનું નહીં આજુબાજુના ગામના કથાની ખાસ જરૂર છે મને એવું લાગે. અને હું તો મારી વ્યાજ ગાદી કહે છે જો તમને ગમે ત્યારે એક વખત 5 વખત તમે કથા એક જ વખત એક વક્તાના મોઢેથી 5 વખત સાંભળો આ તમારા એક રૂવાડામાં કથા ઊભી કરી દે. એક રૂવાડામાં અંદરથી નીકળતી થઈ જાય તો મેળ પડે. એક વખત સાંભળે મેળ નહીં પડે. એટલે આજુબાજુ ક્યાંક કથા થાય ને આવતું રાજકોટ થાય જ છે આવતું રહેવાનું. હે એ થઈ જશે કે ખાવાનું એ વ્યવસ્થા થઈ જશે. અહીંયા આવું થાય ગામડામાં જ ત્યાં નહીં એ તો બધી સગવડ થઈ જશે. કાલે કોના ઘરે ગયો હતો તે બેને મને મેણું માર્યું કે બાપુ લગ્નમાં બધું કર્યું પણ આઈસ્ક્રીમ તો ખવડાવ્યું ને કહેતા કે આઈસ્ક્રીમ આપવાનો છે. એટલે હવે હજુ 4-5 દાડા પહેલાનું હજુ મને અંબાયું મોહનભાઈ કે આવું ચમ કર્યું કે મેં કીધું બેન આઈસ્ક્રીમ તો વરદાન બાપાએ મંગાવ્યો હતો, ઓર્ડર વાડીલાલનો આપ્યો હતો અને ટેન્કર નીકળ્યું અમદાવાદથી પણ ચોટીલા પાસે એક્સિડન્ટ થયો ઊંધું પડી ગયું એમાં હું શું કરું. હવે ઢોળાયેલો આઈસ્ક્રીમ ખવાય પણ જો કદાચ ભગવાન જીવતા રાખે તો હવે પછીની રામકથામાં જયારે રામ લગ્ન થાય ને તેથી આઈસ્ક્રીમ ખવડાવો જાઓ. 2-5 ભાગીદાર ગોતી લઈશ બીજું કેમ મોહન બાપા. હા હમ તો વિઠુબા બેઠા છે અત્યારે નહીં આજ નહીં સવારમાં ચાકર બહુ પડે છે શરદી થાય ખવડાવીશ એમ કોને ખાવો તો અહીં જો પાણીપુરી મળે છે હે પકડાઈ ગયા ને ઓલી બેન પગે લાગે છે કાલ થયું પ્રવીણા બેન કાલ હું બરાબર નીકળું ને એને મોઢામાં મૂકવી અને પેલી બાજુવાળી બેન કે એ બાપુ આવ્યા હવે મોઢામાં પાણી પૂરી નાખ્યું નીકળે મોઢું બંધ કર્યું ત્યાં નાકમાં જ બધું બહાર નીકળી ગયું આમ કરવા માંડ્યું પકડી ગયા ને એટલે હું કહું છું મને ગામમાં બોલાવો નહીં હારો નવા દો જો બોલાવશો જે બજારમાં જઈશ ત્યાં નજરે દેખાશે અને હું કેવા નો મને કઈ બીક નથી કીધા વિના સુધરવાના નથી. ખાઓ પણ ઘરમાં બનાવીને ખાઓ બજારમાં ખાવું બીતા ખાવું આવું શું કામ ટેસ્ટી ખાઓ ઘરમાં લાવીને ખાઓ તો બધા હાહુને આપો બેગ લ્યો બાપુરી ખાઓ પકોડી ખાઓ એક વખત એને ચખડો તો તરત કે આપડા લીએ દાદા સંકટ પડે ત્યારે ભગવાન આવે છે બાપ. છેલ્લી ઘડીએ કુટુંબ નહીં આવે. સુરય નર મુનિ સબ કી સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. શ્રી રામ જય જય શ્રી રામ જય દરેક માં સ્વાર્થ છે. મારી રામાયણ કે છે તુલસીદાસજી લખીને બતાવ્યું છે અને કે છે કે સુર નર મુનિ સુર કહેતા દેવતાઓ નર કહેતા માણસ સુર નર મુનિ સાધુ સંતો આ બધાની રીત સ્વાર્થ હોય તો જ પ્રીતિ કરે છે. એક જ એવો છે બિન સ્વાર્થી પરમાત્મા કે એને સ્વાર્થ નથી છતાંય મને તમને મદદ કરે છે. સ્વાર્થ છે. દાખલા તરીકે વિઠ્ઠલભાઈના ઘરમાં લાઈટ છે ને બાજુવાળાના ઘરમાં લાઈટ નથી તો એને લાઈટ લેવી હોય તો વિઠ્ઠલભાઈને કહે ભાઈ મને તમારા ઘરમાં દોયડું કાઢીને આપો અને વિઠ્ઠલભાઈ આપે. મફત આપે? આપો વિઠ્ઠલભાઈ મફત ના અપાય. મીટરના પૈસા પડે છે એટલે કે આપે તો એમ કામ કરજે 250 તાર ને 250 મારે ખ્યાલ.
બાજુવાળાના ઘરમાં પાણીનો ટાંકો હોય ને આપણા ઘરમાં પાણી આપતો હોય તો એ સ્વાર્થ વિના ન આપે. સ્વાર્થ છે.